કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય વિજ્ઞાન, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 4માં તાસ 17માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે જોઈએ અને જરાક યાદ કરો. ઓક્સિડેશન પ્રક્રિયા, જે કાર્બન સંયોજનોનો એક રાસાયણિક ગુણધર્મ છે, એને જોયું. વિસ્થાપન પ્રક્રિયાને જોયું. પેટ્રોલિયમ અને કોલસાના નિર્માણ વિશે જોયું. એ બધી બાબતોની ચર્ચા આપણે આગળના તાસમાં કરી. છેલ્લે મેં તમને થોડીક પ્રક્રિયાઓ અહીંયા લખી હતી, એ પણ તમે જોઈ. ફરીવાર હું કહું છું કે રાસાયણિક ગુણધર્મો યાદ રાખવા માટે સૌથી અગત્યની વસ્તુ એ તો પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયા આપણે વર્ગખંડમાં જ તૈયાર થવી જોઈએ. એ એટલી જરૂરી છે, એટલું આવશ્યક છે. તો એવો જ એક રાસાયણિક ગુણધર્મ છેલ્લો, 4 રાસાયણિક ગુણધર્મો છે કાર્બનિક સંયોજનોના 4. એક દહન છે, બીજું ઓક્સિડેશન છે. દહન આવે એટલે તમને પ્રક્રિયા યાદ આવી જોઈએ. C+O2 CO2 ઉષ્મા અને પ્રકાશ, મિથેન ઇથેનોલ નું દહનનું પ્રક્રિયા યાદ આવી જોઈએ. ઓક્સિડેશન આવે એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય અને કાર્બોક્સિલિક એસિડ બને. ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ, મિથેનોલમાંથી મિથેનોઇક એસિડ, પ્રોપેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ બને. આલ્કલાઇન કેમેનોફર અથવા એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ, આનું સૂત્ર આવડો જોઈએ. કેમેનોફર પોટેશિયમ ડાઇક્રોમેટ એટલે K2Cr2O7. ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા, ત્રીજો ગુણધર્મ જોયો હતો આપણે. વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા તમને યાદ આવવું જોઈએ કે હેલોજન તત્વ ક્લોરીન વડે આલ્કેન શ્રેણીના મિથેનમાં જે 4 હાઇડ્રોજન રહેલા છે, એમાંના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય. CH4 + Cl2 પ્રક્રિયાથી CH3Cl + HCl, ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન. કેમ પ્રક્રિયા આપણે સરળતાથી યાદ રાખી શકીએ એની આપણી પાસે રીત પણ હોવી જોઈએ. તો એ બાબત જોઈએ. આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ ચોથો ગુણધર્મ છે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા શું છે? યોગશીલ પ્રક્રિયા શું છે? તો આપણે એને જોવા માટે જઈએ. યોગશીલ પ્રક્રિયા શું છે તો આપણે જોઈશું. યોગશીલ પ્રક્રિયા તો આપણે જોયું હતું છેલ્લે, આગળના તાસમાં છેલ્લે આપણે જોયું હતું કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું જે ઇથિન કે ઇથાઇન સંયોજન હતું, એમાં હાઇડ્રોજન ઉમેરાય તો એ જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતું એ સંતૃપ્ત બનતું હતું. દ્વિબંધ કે ત્રિબંધ હતું એ તૂટી અને એકલબંધ બનતું હતું. જો આ જે પ્રક્રિયા છે એને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે. તો આપણે એની સામાન્ય સમજૂતી લખી હોય તેમ લખી શકીએ કે ભાઈ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, જોઈશું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે દ્વિબંધ કે ત્રિબંધ, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે છે, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે છે, જેમનું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે છે, જેમનું ઉદ્દીપકોની હાજરીમાં
પ્રક્રિયા થતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન બને. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન બને તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. યોગશીલ પ્રક્રિયા કહે છે. જોજો, વ્યાખ્યાના અક્ષરો ન બતાવવા જોઈએ, પ્રક્રિયા બતાવવી જોઈએ. ઇથિન બતાવવું જોઈએ, સી વચ્ચે બે કાર્બન વચ્ચેનો દ્વિબંધ બતાવવો જોઈએ. એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે ઇથાઇન બતાવવો જોઈએ. પછી ઉદ્દીપકમાં નિકલ કે પેલેડિયમ ઉદ્દીપક બતાવવો જોઈએ. અને એ વન બોન્ડ થી જોડાય, એક બંધ થી જોડાય. બીજી રીતે સોંપણી પ્રમાણે વ્યાખ્યા લેવી હોય તેમ લખી શકો કે ભાઈ પેલેડિયમની સંજ્ઞા છે પીડી તથા અથવા પેલેડિયમ અથવા નિકલ, પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માં હાઇડ્રોજન ઉમેરાતા, જોજો બરાબર, પેલેડિયમ અથવા તો નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાતા તે સંતૃપ્ત બને છે. તે સંતૃપ્ત બને છે. આ ક્રિયાને અથવા તો આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. જોજો બરાબર, આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. હવે શબ્દો આવ્યા. એક શબ્દ આવ્યો ઉદ્દીપક. તો ઉદ્દીપકને સમજીએ. ઉદ્દીપક શું છે? તો ભાઈ જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાને અસર કરતો નથી, પરંતુ તેનાથી જુદા દરે પ્રક્રિયા આગળ વધે છે, તે પદાર્થને ઉદ્દીપક કહે છે. તે પદાર્થને ઉદ્દીપક કહે છે. ઉદ્દીપકની એક બીજી વ્યાખ્યા પણ છે. જોઈએ બીજી વ્યાખ્યા. જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ જેની હાજરીથી પ્રક્રિયા ઝડપી બને તે પદાર્થને ઉદ્દીપક કહે છે. તે પદાર્થને ઉદ્દીપક કહે છે. યોગશીલ પ્રક્રિયાનું એક ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે વનસ્પતિ તેલમાંથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં, જોજો, વનસ્પતિ તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધરાવે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ, આ પ્રક્રિયાનું નામ છે. પ્રક્રિયા થતા વનસ્પતિ ઘી બને છે. જે યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. યોગશીલ પ્રક્રિયા જોતા જજો બરાબર. હવે એની પ્રક્રિયા આપી છે. સીધી બોન્ડ સી, બોન્ડ આર, બોન્ડ આર, બોન્ડ આર, બોન્ડ આર વત્તા H2 પેલેડિયમ અથવા
નિકલ ઉદ્દીપક. આ જે દ્વિબંધ છે આ એ તૂટશે અને એચ જોડાઈ જશે. C1 બોન્ડ C બોન્ડ H બોન્ડ R બોન્ડ R બોન્ડ H બોન્ડ R બોન્ડ R. તો યોગશીલ પ્રક્રિયાથી આ દ્વિબંધ તૂટ્યો અને સિંગલ બંધ બન્યું. આ ઘણા ઉદાહરણો તમે લઈ શકો છો. અમે લઈ શકો છો. C3 બોન્ડ C બોન્ડ R બોન્ડ R વત્તા 2S2 પ્રક્રિયા થઈ. ઉદ્દીપક લખવો પડશે. નિકલ ઉદ્દીપક. તો શું બનશે? C1 બોન્ડ C બોન્ડ R બોન્ડ R. આ જે 3 બંધ હતા એ સિંગલ બંધ થઈ ગયો, એટલે એક એક કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાઈ ગયા. યોગશીલ પ્રક્રિયાની વ્યાખ્યા વિચારવાની છે, બોલવાની છે, પણ તમારી નજર સમક્ષ આ આવવું જોઈએ. તો આપણે જ્યારે યોગશીલ પ્રક્રિયાની વ્યાખ્યા ઓલું કરતા હોઈએ, તૈયાર બોલતા હોઈએ, ત્યારે આપણી નજર સમક્ષ આ આવવું જોઈએ. એના સંદર્ભથી આપણે વ્યાખ્યા તૈયાર કરતા હોવું જોઈએ. આપણે મોટા ભાગે બાળકો એવું કરતા હોય છે કે વ્યાખ્યા અક્ષર આમ યાદ ગોખેલો હોય ને અક્ષર યાદ કરતા હોય છે. નહીં, બતાવવું જોઈએ પ્રક્રિયા. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન દ્વિબંધ ત્રિબંધ કાર્બન વિશે બતાવું. ઉદ્દીપકોની હાજરીમાં નિકલ પેલેડી ઉદ્દીપક બતાવું છે અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને. તો એ બાબત ખાસ યાદ રાખો, સમજીને તૈયારી કરો. આગળ આરોગ્યની બાબત સાથે જોડાયેલી છે. પ્રાણી ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. સંતૃપ્ત ફેટી એસિડ આપણી રુધિર વાહિનીઓમાં જમા થાય એટલે પછી રુધિર વાહિનીઓને બ્લોક કરે, રુધિરને આગળ જવા દેતું નથી, વહેવા દેતું નથી, જેથી હૃદય રોગની સમસ્યાઓ વધે. તેની જગ્યાએ પ્રાણી ચરબી, વનસ્પતિ ચરબી જે છે એનો ઉપયોગ કરીએ અને આપણે કરીએ છીએ. આપણે શાક ને એવું કંઈ બનાવીએ, રાંધીએ છીએ, તેમાં તેલ વાપરીએ છીએ. આપણે તેલ શબ્દ બોલીએ છીએ. જે તેલ શાનું હોય? મગફળીનું હોય, સિંગ તેલ હોય. મગફળી એટલે સિંગ તેલ, તલ તેલ હોય. તો વનસ્પતિ ચરબી એનો જ ઉપયોગ આપણે રસોઈમાં કરીએ છીએ, જે સંતૃપ્ત ફેટી એસિડમાં નથી ફેરવાતી, એટલે રુધિરની સાથોસાથ એનું વહન થઈ જાય, જરૂરી દ્રવ્યોમાંથી લઈ શકીએ છીએ. તો આ રીતે આરોગ્ય સાથે બાબત સંકળાયેલી છે એટલે નોંધી લીધી છે. ફરી વાર અને બરાબર ધ્યાનથી જો મેન પોઈન્ટને યાદ રાખી લો. પ્રક્રિયાઓ ખાસ યાદ હોવી જોઈએ. રાસાયણિક ગુણધર્મોમાં જ્યારે રાસાયણિક ગુણધર્મો હોય તમને પ્રક્રિયા બતાવવા મળવી જોઈએ. તો આ બાબત બરાબર ધ્યાનથી રાખો. આગળ આપણે જોઈએ, પણ તમે યોગશીલ પ્રક્રિયાની જે બાબત છે એને બરાબર જોઈ લો એટલે આપણે આગળ આવેલી 4 ગુણધર્મો દહન, ઓક્સિડેશન, વિસ્થાપન પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયાને આપણે જોયા. હવે આપણે એમાં આગળ આવીએ. આને બરાબર જોઈ લો, તમે સમજી લો ખરા કઈ રીતે યાદ રાખવું, કઈ રીતે સમજવું. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો જોયા. આગળ દ્વિતીય પ્રશ્નો છે 2 કે ભાઈ ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? તો તમે જુઓ, ઇથેનોલ છે CH3 CH2OS વત્તા O2 ઓક્સિડેશન થાય. અહીંયા આવે આલ્કલાઇન કેમેનોફોર અને એસિડિક K2R2 K2Cr2O7 ક્રોમિક એસિડ અને CH3COOS વત્તા H2O બને. તો આમાં એક O છે, આમાં 2 O છે, એટલે ઓક્સિજન ઉમેરાણ. એટલા માટે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. 2 માર્કમાં પૂછી શકે. કદાચ તમને પ્રશ્ન થાય છે આ પાઠમાંથી તો 4 માર્કનો પ્રશ્ન પૂછે, તો 2 માર્કના પણ પૂછી શકે છે. તો એ રીતે ઇથેનોલ માંથી ઇથેનોઇક એસિડ બને ત્યારે ઓક્સિજન ઉમેરાય. જે પ્રક્રિયા લખવી પડે એના પરથી સ્પષ્ટ થાય છે. ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. તો ઇથાઇન ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન કરવામાં આવે ઇથાઇનનું, ત્યારે સંપૂર્ણ દહન થાય એટલે વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને એ ઉષ્મા વેલ્ડિંગ માટે પર્યાપ્ત છે.
જ્યારે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ એટલા માટે નથી થતો કે અપૂર્ણ દહન થાય, પીળી મેશવાળી જ્યોત મળે, જેથી ઉષ્મા મળે છે પણ એટલા પ્રમાણમાં ઉષ્મા નથી મળતી કે જેનો ઉપયોગ તમે વેલ્ડિંગમાં કરી શકો. એટલે કે વેલ્ડિંગ માટે પર્યાપ્ત ઉષ્મા પ્રાપ્ત નથી થતી, એટલા માટે એનો ઉપયોગ કરતો નથી. ખાસ આ બે બાબત નોંધીને ટાંકવી પડશે. આગળ જોઈએ કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનોમાં બે મહત્વપૂર્ણ કાર્બન સંયોજન અહીંયા આપ્યા છે, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. આ બે આપ્યા છે, જો યાદ રાખો ને. જો તો તમે જોયા છે બે આપ્યા છે. હવે આપણે એમાંથી એક ભણીએ છીએ ઇથેનોલ. લઈ પહેલા ઇથેનોલ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ઇથેનોલ છે એનું અણુસૂત્ર શું છે. તો ઇથેનોલનું અણુસૂત્ર અહીંયા આપ્યું છે કે ભાઈ CH3CH2OS અથવા તો C2H5OS. કયા સમૂહનું સંયોજન છે? તો ભાઈ આલ્કોહોલ સમૂહનું સંયોજન છે. આલ્કોહોલ સમૂહનું સંયોજન છે. ચોપડી ડાયરેક્ટ એના ભૌતિક ગુણધર્મો આપ્યા છે, પણ હું બનાવટથી તમને આગળ આપું છું કે ભાઈ પહેલા એની બનાવટમાં કઈ રીતનું આવે, ઇથેનોલ છે તેની બનાવટ કઈ રીતની આવે. તો ભાઈ ઇથેનોલ બે રીતે બને. પહેલી રીત છે એની આથવણની રીત. જેમાં શું આવે? તો ભાઈ એમાં ખાંડ આવે. મોલાસીસ કે ફળોના રસના આથવણથી ઇથેનોલ બને છે. જોજો બરોબર, આથવણથી ઇથેનોલ બને છે. એ માટેની પ્રક્રિયા ખાંડ C12H22O11 વત્તા H2O. ઈસ્ટ નામનો ઉચ્છેસક હોય, ઈસ્ટ, જેમાં બે ઉચ્છેસક રહેલા હોય, એક ઇન્વર્ટેઝ અને બીજું ઝાયમેઝ. તો આ ખાંડ મોલાસીસ કે ફળોનો રસ. મોલાસીસ એટલે આપણે શીસુડે તમે ગયા હશો, શેરડીમાંથી રસ કાઢીને પછી જે એના ચોલા ફેંકી દેશે એ મોલાસીસ છે. તો ઇન્વર્ટેજ ઉચ્છેસકની હાજરીમાં આથવણની ક્રિયા થતા ગ્લુકોઝ અને સુક્રોઝ બને છે, C6H12O6. હવે એજ ગ્લુકોઝ કે સુક્રોઝ ના આથવણથી C6H12O6 વત્તા H2O. કેવું ઉચ્છેસક? ઝાયમેઝ ઉચ્છેસકની હાજરીમાં પ્રક્રિયા થતા C2H5OS વત્તા CO2 બને. આથવણની ક્રિયામાં એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આથવણની ક્રિયા ગમે ત્યારે થાય, આથવણની ક્રિયામાં CO2 વાયુ ઉત્પન્ન થાય. CO2 વાયુ, જેથી ઉભરો આવે. આથવણ શબ્દ આવ્યો એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ. ઉચ્છેસકોની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં જટિલ પદાર્થોનું સરળ પદાર્થોમાં જે રૂપાંતર થાય ને આથવણ પ્રક્રિયા કહેવામાં આવે. આપણે બધાના ઘરે દૂધમાંથી જે દહીં બને છે એ આથવણની પ્રક્રિયા છે. અને તમારી બા ને આ વાતની ખબર હોય કે ન હોય ખબર નહીં, પણ એને એટલી ખબર હોય કે તે પેલી હોય જેમાં દહીં મેળવવાનું છે એ આમ સંપૂર્ણ ભરેલી ન રાખે, કારણ કે ઉભરો આવે. દહીં બને ત્યારે આથવણની ક્રિયા થાય, ઉભરો આવે, જેના કારણે આજુબાજુમાં ઢોળે. તો આ રીતે એક રીતે બને, આથવણની રીત છે. બીજી રીત છે આધુનિક ઔદ્યોગિક રીત. આ આધુનિક ઔદ્યોગિક રીતમાં શું થાય? તો ભાઈ પેટ્રો રસાયણ તરીકે જે મેળવ્યું હોય, આ આગળ જે તેના રાસાયણિક ગુણધર્મોમાં આવશે. પેટ્રો રસાયણ તરીકે મળેલ
જે ઇથિન છે, ઇથિન, આ ઇથિનના જલીકરણથી, ઇથિન પેટ્રો રસાયણ તરીકે મળેલ ઇથિનના જલીકરણથી ઇથેનોલ બને. પેટ્રો રસાયણ તરીકે મળેલ ઇથિનના જલીકરણથી ઇથેનોલ બને. ઇથિન એટલે હું યાદ કરું, CS2 દ્વિબોન્ડ CS2 વત્તા જલીકરણ એટલે પાણી ઉમેરાવું. આગળ જતા રાસાયણિક ગુણધર્મો છે. ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા, આ જલીકરણ છે. ઇથેનોલમાંથી પાણી દૂર કરો તો આ બી બનશે. ઊંધી પ્રક્રિયા પણ થાય તો શું બનશે? C2H5OS વત્તા એટલું C2H5OS ઇથેનોલ બને. ઇથિનના જલીકરણથી ઇથેનોલ બને અને જલીકરણ પ્રક્રિયા કહેવાય. કદાચ તમને એમ પણ કે જલીકરણ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો તો કહેવાનું કે ભાઈ જે પ્રક્રિયામાં પાણીના અણુ ઉમેરાય એને જલીકરણ પ્રક્રિયા કહેવાય. ઇથિનના જલીકરણથી ઇથેનોલ બને. તો આ બાબત આવી ગઈ. એક સંયોજન વિશે જોઈશી ઇથેનોલ, જેની બનાવટ જોઈ પહેલા આપણે. બે રીતે બને. હવે એના ભૌતિક ગુણધર્મો જોઈએ. ભૌતિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો શરૂ કરતા પહેલા એક વાત ખાસ નોંધી લો કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે આગળ જતા અહીંયા આપણે એમ લખ્યું કે ભાઈ ઇથિનનું જલીકરણ ને એમ આવશે કે ઇથેનોલનું નિર્જલીકરણ, પાણી ઉમેરવાનું એ કાઢવાનું એમાંથી. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પાણી જે ઉમેરાના પાણીના અણુ એને દૂર કરવાના, એટલે નિર્જલીકરણ પ્રસ્ફુટન પ્રક્રિયા થઈ. તો આ રીતે આપણે એના ભૌતિક ગુણધર્મો જોઈએ. તો પહેલો ભૌતિક ગુણધર્મ છે કે ભાઈ ઇથેનોલ શુદ્ધ રંગવિહીન, શુદ્ધ રંગવિહીન પ્રવાહી છે. એટલે આપણે પહેલો શબ્દ યાદ રાખશું, રંગવિહીન પ્રવાહી. પછી બીજો શબ્દ, એનું ગલન બિંદુ જે છે એ 156 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ જે છે એ 351 કેલ્વિન છે. શુદ્ધ રંગવિહીન પ્રવાહી છે, ગલન બિંદુ 156 કેલ્વિન, ઉત્કલન બિંદુ 351 કેલ્વિન. ત્રીજો ગુણધર્મ, પાણીમાં શુદ્ધ દ્રાવ્ય છે. પાણીમાં શુદ્ધ દ્રાવ્ય છે, સારી રીતે દ્રાવ્ય છે. ચોથો ગુણધર્મ, સારો દ્રાવક છે. પાંચમો ગુણધર્મ ખાસ અગત્યનો છે, 5% પાણી ધરાવતા, જોજો 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને, જલી દ્રાવણને અથવા તો દ્રાવણને, 5% પાણી ધરાવતા ઇથેનોલના જલી દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ, રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે. રેક્ટિફાઈડ સ્પિરિટ શું છે? ક્યારેક અનુભવ થયો છે, દવાખાને ગયા છો, ડોક્ટર ઇન્જેક્શન કે બાટલો ચડાવતા પહેલા એક પોતાથી આ સાફ કરે છે, જે રેક્ટિફાઈડ સ્પિરિટ છે. સ્પિરિટ કે ડોક્ટર, રેક્ટિફાઈડ સ્પિરિટ છે, ઇથેનોલમાંથી બને, ચેપનાશક છે. એના ઉપયોગમાં આપણે જોવાના છે. તો એના ગુણધર્મો છે, રંગવિહીન છે, ગલન બિંદુ એટલું, ઉત્કલન બિંદુ એટલું, પાણીમાં સુધરાયું, સારો દ્રાવક, 5% પાણી ધરાવતા ઇથેનોલના જલી દ્રાવણને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવામાં આવે. તો બધા અમુક ગુણધર્મો આવતો હોય તેને મેન પરથી એને આપણે યાદ રાખીએ. તો આ ઇથેનોલની બનાવટ છે. આ બનાવટ એનો રાસાયણિક ગુણધર્મોમાં આવે છે. જેમ ભૌતિક ગુણધર્મો જોઈએ એમ રાસાયણિક ગુણધર્મો જોઈશું. રાસાયણિક ગુણધર્મોમાં ઊંધી પ્રક્રિયા હોય, ઇથેનોલનું નિર્જલીકરણ, તો આ અહીંયા વહી આવશે ને આ પ્રક્રિયા અહીંયા વહી આવશે, નિપજ થઈ જશે. તો આ રીતે આપણે દ્વિતીય પ્રશ્નો જોયા અને આગળ બે સંયોજનોમાંથી ઇથેનોલ વિશે હજી થોડુંક જોયું. આગળ જોવાનું બાકી છે, એમાં આપણે આગળ વધીએ, પણ તમે એક વખત આને જોઈ લો પછી આપણે એમાં આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇથેનોલની બનાવટ જોઈએ, એના ભૌતિક ગુણધર્મો જોઈએ. હવે આપણે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો જોઈએ. જ્યારે જ્યારે આવા પોઈન્ટ શરૂ થાય ત્યારે થિયરિકલ માહિતી શરૂ થઈ કહેવાય. અને થિયરિકલ માહિતીને યાદ કેમ રાખવી, એની સૂઝ વિકસાવવી પડે. પોઈન્ટ વાળું તો દાખલા ભૌતિક ગુણધર્મો યાદ રાખો તો રંગવિહીન, સુદ્રાવ્ય, સારો દ્રાવક, રેક્ટિફાઈડ સ્પિરિટ, એ બધા શબ્દો યાદ રાખવા પડે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એટલા
રાસાયણિક ગુણધર્મોમાં મેન મુદ્દા 3 આવશે. ઇથેનોલની ધાતુ એટલે કે સોડિયમ થશે પ્રક્રિયા, ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા જે આની ઊંધી પ્રક્રિયા છે, અને એસ્ટરીકરણ પ્રક્રિયા ખૂબ અગત્યની પ્રક્રિયા છે. તો ઇથેનોલની ધાતુ સાથે પ્રક્રિયાથી શું બને તો એનું વર્ણન છે. ઇથેનોલની જોજો, ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે, ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થતા સોડિયમ ઇથોક્સાઇડ બને છે, અને H2 વાયુ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જો ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થતા સોડિયમ ઇથોક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પહેલો ગુણધર્મ. તો પહેલા તો આ પોઈન્ટ યાદ હોવો જોઈએ, મેઇન પોઈન્ટ કે ઇથેનોલની ધાતુ એટલે કે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. તો આપણે ઇથેનોલ લઈ જોઈએ, યાદ રહેશે, તમને યાદ રહેશે કે ઇથેનોલ એટલે C2H5OS વત્તા સોડિયમ ધાતુ એટલે એની જોજો, અને કદાચ બંધારણની સૂત્રના રૂપમાં આપ્યું હોય તો ઇથેનોલ ની ધાતુ સાથે પ્રક્રિયા એટલે આપણે બે લખ્યા. પ્રક્રિયા થઈ સોડિયમ ઇથોક્સાઇડ, તો ઇથોક્સાઇડ એટલે C2H5ONe, H નું વિસ્થાપન થાય Na વડે, S નું વિસ્થાપન થાય Na વડે. ઘણી વખત અહીંયા આમ આપ્યું હોય તો આ ઋણ છે, આ ધન છે, વત્તા ડાયહાઇડ્રોજન વાયુ H2. તો આ પ્રક્રિયા યાદ રાખો, એના ઉપરથી વર્ણન યાદ રાખો, પ્રક્રિયા ઉપરથી વર્ણન. બેયને અલગ અલગ પાકું ન કરો. પેલો મુદ્દો યાદ રાખો, ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા એટલે ઇથેનોલ પ્લસ સોડિયમ ધાતુ, ઇથેનોલ પ્લસ સોડિયમ ધાતુ શું બને? સોડિયમ ઇથોક્સાઇડ. તો આનું આગળનું સૂત્ર છે ખાલી S ની જગ્યા આવે એની, તો સોડિયમ ઇથોક્સાઇડ બને. આનો પરથી યાદ રાખો કે ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થતા સોડિયમ ઇથોક્સાઇડ બને છે, ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા યાદ રાખો, વર્ણન યાદ રહી જશે. ઘણા બાળકો વર્ણનને અલગ રીતે ગોખે, પ્રક્રિયાને અલગ રીતે પાકી કરે. બેને એકબીજા સાથે જોડો અને એને સમજીને પાકું કર્યું કે હવે સંતુલન જુઓ તો C2H5O એની એક અને એક H બે થયા એટલે બધાને ડબલ કરવા પડશે સંતુલનના ભાગરૂપે. તો આ રીતે એક પ્રક્રિયા, એક ગુણધર્મ જુઓ ભાઈ, ઇથેનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થઈ સોડિયમ ઇથોક્સાઇડ બને. બીજો રાસાયણિક ગુણધર્મ ઇથેનોલની નિર્જલીકરણ પ્રક્રિયા. તો જેમ ઇથિનમાં પાણી ઉમેરું જલીકરણ પ્રક્રિયાથી ઇથેનોલ બન્યો હતો, એમ ઇથેનોલની જોજો, ઇથેનોલની સાંદ્ર H2SO4 ની હાજરીમાં ઊંચા તાપમાને નિર્જલીકરણ એટલે પાણીના અણુ દૂર થાય, નિર્જલીકરણ પ્રક્રિયા થતા ઇથીન બને છે, પાણીના અણુ દૂર થાય. ઊંધી પ્રક્રિયા જે બનાવટની પ્રક્રિયા છે ઊંધી. ઇથેનોલ એટલે C2H5OS સાંદ્ર H2SO4 લખો, નિર્જલીકરણ પ્રક્રિયા, ઇથિન મળે, CH2 દ્વિબોન્ડ CH2 વત્તા H2 આ દૂર થયા. તમને પૂછી શક્યા જેમ જલીકરણ પ્રક્રિયાની વાત કરીએ, નિર્જલીકરણ પ્રક્રિયા કોને કહેવાય? એ પૂછવાની સંભાવના વધારે જલીકરણ કરતા. નિર્જલીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો ભાઈ પાણી ધરાવતા સંયોજનમાંથી પ્રક્રિયા દરમિયાન પાણીના અણુ દૂર થાય. જો પાણીના અણુ ધરાવતા સંયોજનમાંથી પ્રક્રિયા દરમિયાન પાણીના અણુ દૂર થાય એને નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ આપી સમજાવો તો આ ગુણધર્મ સમજાવી દેવો, એ ગુણધર્મ સમજાવી દેવા. તો આ બે ગુણધર્મો સુધી આપણે જોયું. આગળ આપણે પછી જોઈશું, અહીંયા આપણે તાસા પૂર્ણ કરીએ છીએ. લેશનની અંદર મૌખિક આપી દઉં છું લેશન ગૃહ કાર્યમાં. તો ભાઈ ગૃહ કાર્ય જે છે એ ગૃહ કાર્યમાં એક તો દુધિયા પ્રશ્નો લખવાના, જે બે લખ્યા તે દુધિયા પ્રશ્નો લખવાના છે. એની પહેલા જે આપણે સમજ્યા હતા યોગશીલ પ્રક્રિયા, દુધિયા પ્રશ્નો પછી યોગશીલ પ્રક્રિયા.
યોગશીલ પ્રક્રિયા સમજાવો. પછી ઇથેનોલ ની બનાવટ અને ભૌતિક ગુણધર્મો સમજાવો. એટલા પ્રશ્નો હોમવર્કમાં રહેશે. ખાસ ફરીવાર કે આ વિડીયોમાં આવેલી માહિતીને કેમ સમજીને યાદ રાખવી એ વસ્તુ શીખી લો એટલે આગળ ઘણું કામ સરળ થઈ જાય. આ આવડી જાય તો આવડી જશે, આ આવડી જાય તો આ આવડી જશે, આ આવડી જશે. કેમ એક સાથે ઘણું બધું તૈયાર થાય એવું થોડુંક આપણે જોઈશું તો આપણું કામ સરળ અને શ્રેષ્ઠ બનશે. જોઈ લો બરાબર.